અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુનેગારોની હવે ખેર નથી। વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં છે। ગત રાત્રિ દરમિયાન જ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી અને જેમાં 400 થી પણ વધારે અસામાજિક તત્વોને ડિટેન કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યવાહી કરવામાં આવી છે। દરેક વિસ્તારમાં જ્યાં પણ પોલીસ સ્ટેશનો છે તે દરેક વિસ્તારમાં અલગ અલગ વડોદરા શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, વાહન ચેકિંગ કરવામાં આવ્યું। સાથે જ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ઇસમો સામે પણ લાલાક કરી છે। એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો, જે ગુંડાગીરી કરતા તત્વો છે તેની સામે પણ પોલીસ લાલાક કરી રહી છે। આ તમામ કાર્યવાહી જે ગત રાત્રિ દરમિયાન કરવામાં આવી અને આગળ પણ પોલીસ કરી રહી છે તે વિશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે વધુ માહિતી આપી। શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે, ડામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે। આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્ક એવા ટપોરીઓ, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લો અબાઇડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે। પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટિસિડેન્ટ વેરિફિકેશન, એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે। આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં, મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાઓમાં, વ્યાજખોરીના ગુનાઓમાં, બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન, જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી, હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે, સાથે સાથે ઇન્ટરવેન્શન, ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે। ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં એવા એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી એમને આપણે ટાર્ગેટ કરી છે। આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે। દરેક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે। પોલીસનું આખા ઓપરેશન અસામાજિક તત્વો, ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે। જે લો અબાઇડિંગ સિટીઝન છે, પરીક્ષાર્થી, વિદ્યાર્થીઓ છે, એમને કોઈ ઇન્કન્વિનિયન્સ કે હાર્ડશિપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે। કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય, બસ સ્ટેશન જતા હોય, એરપોર્ટ જવાનો હોય, એમને ટિકિટ ફ્લેશ કરી શકે અને અન્ય કોઈ વ્યાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે, આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે ગળા પગે ઊભા છે। એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વિનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઇઝ કરી છે। સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લો અબાઇડિંગ સિટીઝનને કોઈ પણ પ્રકારના ઇન્કન્વિનિયન્સ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ।